બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલી પાક નુકસાનીની સહાય સરકારે આપવાની શરૂઆત કરી દીધી છે। જિલ્લામાં ખેડૂતોને ખાતામાં સહાય આપવાની શરૂઆત થઈ છે। બોટાદ જિલ્લામાં 1,78,611 વિસ્તારમાં 33% વધુનું નુકસાન થતાં 189 ટીમ દ્વારા સર્વે કરાયો હતો, જેમાં આવેલી અરજી 5,077 ખેડૂતોને 16.83 કરોડ પાક નુકસાનીના સહાય ખાતામાં જમા કરવામાં આવી રહી છે। જો કે જિલ્લાના 85% ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી, ત્યારે 10,000 જેટલા ખેડૂતોની અરજી હજુ બાકી છે। સહાયની રકમ ખેડૂતોના ખાતામાં આવવા લાગતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે। અમરસિંહભાઈ કાનજીભાઈ માણિયા ગરડા સ્વામીના જો સહાયની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડની જે સહાય જાહેર કરી છે, એ સહાય દરેક ખેડૂતોના ખાતામાં ફોર્મ ભર્યા પછી 2 દિવસથી આવવાના ચાલુ થઈ ગયા છે અને ખેડૂતો એમાં ખુશી વ્યક્ત કરી છે। બીજા નંબરની વાત કરીએ તો શિયાળુ પાક જે લેવાનો છે ખેડૂતોને, એમાં આ પૈસા મદદરૂપ બનશે અને આવનારા દિવસોમાં હજી પણ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદના દાખવે અને વધારે મદદ કરે તો જ આ ગુજરાતના ખેડૂતો બેઠા થઈ શકે એવી પોઝિશન છે। સહાય તો લગભગ ખાતામાં પડવા માંડી છે। સાંજે 4 વાગે બધાને 34,000 રૂપિયા પડ્યા, એટલે બધા એમ કહેવાય નીકળ્યા હતા કે હજી અમારે આ 44,000 કહેતા હતા, એને બદલે 34 કેમ પડ્યા હતા। સવારે સૂતા હતા તો સવારે 6 વાગે બધાને ખટાક 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 પડે એમ બીજા 10,000 પડી અને ઘણ ખરા ખેડૂતોને પડવા મળ્યા છે ને। એ પૈસાનું અત્યારે તમે જોવો એ રીતે શિયાળુ પાકનું વાવેતર પણ પાછળ ચાલુ છે, ઘઉં સણ્યા જીરું જે કાંઈ હોય, અને ખેડૂતો એકદમ અત્યારે ખુશ છે। અને આવી રીતે આવા જે કૃષિ મંત્રી આવ્યા છે, જય જવાન જય કિસાન, એની હારવાર એને ભેળવીને જય વિજ્ઞાન કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા નાખ્યા છે, એ બદલ કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરે છે કિસાન। કિશોર રમણા, મદદનીશ ખેતી નિયામક, ગુણવત્તા નિયંત્રણ બોટાદ। કમોસમી વરસાદના લીધે બોટાદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં કુલ 1.77 લાખ હેક્ટરમાં 33%થી વધારે નુકસાન હતું, જેનો અમે સેમ્પલ સર્વે કરીને સરકારશ્રીને રિપોર્ટ રજૂ કરેલ। સરકારશ્રીએ જે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે જાહેરાત કરી છે, તે પૈકી ઓનલાઈન અરજી પણ બોટાદ જિલ્લામાં ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ખેડૂતોએ 73,000 જેટલી ઓનલાઈન અરજીઓ કરી આપી છે। તેમજ જે પણ ખેડૂતોએ અમને પૂરતા ડોક્યુમેન્ટ સાથે વીસીએને અરજી સબમિટ કરી છે અને ત્યાંથી અમારા ગ્રામસેવકો દ્વારા અત્યારે અહીંયા તાલુકા સુધીથી મંજૂર કરાવી અને જિલ્લા સુધી આવેલ છે, તેમાંથી 5,077 ખેડૂતોને અરજીઓ મંજૂર કરીને અમે તેમના ખાતામાં ડાયરેક્ટ 16.83 કરોડ રૂપિયા આજ દિન સુધીમાં જમા કરાવી દીધેલ છે। હવે સરકારશ્રીએ જે પણ ખેડૂતો બાકી છે અરજી કરવામાં, તો તેના માટે તારીખ પણ લંબાવી છે। 5 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ છે અને બોટાદ જિલ્લામાં 85% ખેડૂતો જે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે અને હવે ફક્ત થોડાક બાકી છે, 8,000 થી 10,000 જેટલા ખેડૂતો બાકી છે। તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે આપ અવશ્ય અરજી કરો અને ડોક્યુમેન્ટ સાથે તમારા ગામના વીસીને સબમિટ કરાવો।